એક છોકરો તેના જીવનમાં ખૂબ જ દુઃખી રહેતો હતો. તેના મિત્રે તેને જણાવ્યું કે આપણા ગામમાં જે નદી છે તેના કિનારે એક આશ્રમમાં એક સાધુ રહે છે. તું એમને તારી સમસ્યાઓ વિશે જણાવ, એ જરૂર તને મદદ કરશે. આ સાંભળી એ છોકરો સાધુ પાસે ગયો અને તેમને કહ્યું કે ગુરુવર, શું તમે મારી સમસ્યાઓનું સમાધાન આપી શકો છો? ત્યારે સાધુએ તેની સમસ્યા વિશે પૂછ્યું. ત્યારે તે છોકરાએ કહ્યું કે હું મારા ઘરનો એકમાત્ર દીકરો છું અને મારે ઘર ચલાવવા માટે નિરંતર પૈસા કમાવા પડે છે. એ પૈસાથી હું મારા વૃદ્ધ મા બાપ, મારી પત્ની અને મારા બાળકોનું ભરણ પોષણ કરું છું. ત્યારે સાધુએ કહ્યું કે આમાં તને શું પ્રોબ્લેમ છે? આ તો તારું કર્તવ્ય છે. તારે તારા મા બાપ, પત્ની અને બાળકોનું સારી રીતે ભરણ પોષણ કરવું જ જોઈએ. ત્યારે એ છોકરાએ કહ્યું કે મને મારા પરિવારનું પાલન કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ એ લોકો માટે પૈસા કમાવાના ચક્કરમાં હું મારી જાતને ખુશ નથી રાખી શકતો. મને મારા માટે જ ટાઈમ નથી મળતો. પરિવારની જવાબદારીને કારણે ના તો હું મારા મિત્રો સાથે બહાર ફરવા જઈ શકું છું કે ના તો હું મારા જીવનનો આનંદ માણી શકું છું. સાધુ થોડીવાર શાંત રહ્યા અને પછી કહ્યું કે તું મારી સાથે ચાલ, હું તને તારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ. સાધુએ છોકરાને લઈને નદીના કિનારે ગયા. ત્યારે છોકરાએ કહ્યું કે શું તમે મને અહીંયા મારી સમસ્યાઓનું સમાધાન જણાવશો? સાધુએ કહ્યું, નહીં, તારી સમસ્યાઓનું સમાધાન નદીના સામેના કિનારે છે. જેવા આપણે ત્યાં પહોંચીશું કે તને તારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. છોકરાએ કહ્યું કે તો ચાલો આપણે જલ્દી ત્યાં જઈએ. ત્યારે સાધુએ કહ્યું કે અત્યારે નહીં, આપણે હજી થોડો સમય અહીંયા રોકાવું પડશે. એમ કહી સાધુ ચૂપચાપ ઊભા રહી ગયા. એકાદ કલાક થયા પછી છોકરાએ ફરી કહ્યું કે ગુરુવર, હવે કદાચ આપણે સામેના કિનારે જવું જોઈએ. ગુરુજીએ કહ્યું, નહીં, હજી આપણે થોડી રાહ જોવી પડશે. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એટલે છોકરાએ કહ્યું કે ગુરુજી, આપણે સામેના કિનારે જવાનું છે, તો ચાલો આપણે જલ્દી ત્યાં જઈએ અને બધી સમસ્યાઓનું સમાધાન મેળવી લઈએ. ત્યારે સાધુએ કહ્યું કે હા, આપણે સામેના કિનારે જ જવાનું છે, પરંતુ હું આ નદીના સુકાવાની રાહ જોઉં છું, જેથી કરીને આપણે આરામથી સામેના કિનારે પહોંચી જઈએ. આ સાંભળી છોકરાએ કહ્યું કે ગુરુજી, આવું તો આખા જીવનમાં થવું મુશ્કેલ છે. ના તો આ નદીનું પાણી સુકાશે કે ના તો આ નદીનું પાણી અચાનક ગાયબ થઈ જશે. આ રીતે તો આપણે આખી જિંદગી અહીંયા ઊભા ઊભા રાહ જ જોયા કરીશું. ત્યારે સાધુએ કહ્યું કે ઠીક આ જ રીતે તારા જીવનની જવાબદારીઓ પણ ક્યારેય ખતમ નથી થવાની. આદમી અમીર હોય કે ગરીબ, જવાન હોય કે પછી વૃદ્ધ, તેને હંમેશા પોતાના જીવનમાં જવાબદારીઓ નિભાવવી જ પડે છે. એનો મતલબ એ નથી કે આપણે આપણી જાતને ખુશ કરવા માટે જવાબદારીઓ પૂરી થવાની રાહ જોઈએ. માણસે પોતાના જીવનમાં દરેક સમયને આનંદથી જીવતા શીખવું જોઈએ. જવાબદારીઓની વચ્ચે પણ પોતાની જાત માટે સમય કાઢી જીવનનો આનંદ લેતા શીખવું જોઈએ. મિત્રો, આજના સમયમાં આપણા બધાની લાઈફ આવી જ થઈ ગઈ છે. જવાબદારીઓના ભાર નીચે આપણે એવા દબાયેલા છીએ કે આપણે આપણી જાત માટે જ ટાઈમ નથી કાઢી શકતા. માટે જવાબદારીઓની સાથે સાથે પોતાની જાત માટે પણ જીવતા શીખો. મળીએ ફરી એક નવી મોટિવેશનલ સ્ટોરી સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો.